સુરતના 5 વર્ષના બાળક સાથે માતાએ કર્યો આપઘાતનો પ્રયાસ. સુરતમાં 5 વર્ષના બાળક સાથે માતાએ કર્યો આપઘાતનો પ્રયાસ. કટોદરા વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસના 14મા માળથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો. 14મા માળથી નીચે પટકાતા બાળકનું ઘટના સ્થળે મોત, જ્યારે માતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. માતાને પુત્રનો ઓળખ થઈ નથી. સમગ્ર મામલે કટોદરા પોલીસે વધુ તપાસ શરૂ કરી. આજે કટોદરા વિસ્તારના સુમન આવાસ છે, ભટાડ ચોકી વિસ્તારમાં. તે સવારે 10 વાગ્યાની આજુબાજુ પોલીસને કોલ આવી અને પોલીસ જગ્યા ઉપર વિઝિટ કરતાં જાણવા મળેલું કે એક મહિલા છે જેનો અત્યારે આઈડેન્ટિફાઈ થઈ શકી નથી. તે પોતે પોતાના બાળક સાથે 5 વર્ષના બાળક સાથે સુમન આવાસના 14મા માળેથી જમ્પ કરી દીધેલું જણાવી મળ્યું છે. આ બનાવમાં જગ્યા ઉપર જ બાળકનું ડેથ થયું છે. જે મહિલા છે એની કન્ડિશન ક્રિટિકલ કન્ડિશનમાં હોય. હાલ સિવિલ ખાતે એને સારવાર માટે લાવવામાં આવેલી છે. પ્રાથમિક રીતે મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો પોતાની બાળક સાથે, પરંતુ હાલ મહિલાનો પરિચય મેળવ્યા પછી મહિલા કોણ છે એ પોલીસ તપાસ કરી. ત્યારબાદ ખ્યાલ આવશે કે આ બનાવ પાછળનું મુખ્ય કારણ શું છે.